વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ઈચ્છા અને શુભેચ્છા દર્શક વાક્યનું કઈ રીતે આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકીએ એ વિશે ભણવાનું છે. તો આપણે બે નિયમ યાદ રાખવા પડશે. તો નિયમ નંબર 1, રૂલ નંબર 1, એની અંદર જો કોઈને આશીર્વાદ આપવાના હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે બ્લેસ્ડનો યુઝ કરશું. હવે જો કોઈને શ્રાપ આપવાનો હોય અથવા શાપ આપવાનો હોય તો આપણે કર્સનો યુઝ કરશું. અને જો કોઈ વ્યક્તિની ઈચ્છા દર્શાવવાની હોય તો તે સમયે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે વિશનો યુઝ કરશું. તો પહેલા નિયમમાં તો આપણે શીખી ગયા કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સેડ ટુની બદલે બ્લેસ્ડ, જો આશીર્વાદ આપતા હોય તો, જો શાપ આપતા હોય તો કર્સ્ડ, અને ઈચ્છાથી શુભેચ્છા દર્શાવતા હોય તો આપણે યુઝ કરશું વિશ્ડ. પછી બીજો નિયમ. તો નિયમમાં જે પહેલો નિયમ હશે એ રિપોર્ટિંગ વર્બનો હશે, અને જે બીજો નિયમ હશે એમાં આપણે સંયોજક તરીકે એટલે કે કંજક્શન તરીકે શેનો યુઝ કરશું? તો જ્યારે ઈચ્છા કે શુભેચ્છા દર્શક વાક્ય હોય ત્યારે કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ધેટ. તો બસ આટલું યાદ રાખી લો એટલે તમે ઈચ્છા કે શુભેચ્છા દર્શક વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકો. તો આપણે એની એક્સરસાઇઝ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, મધર said to son, may you live long. તો જે માતા છે એ પુત્રની લાંબી ઉંમર માટે શુભેચ્છા પાઠવે છે. તો અહીંયા એક આશીર્વાદ આપવાની વાત હોય એટલે જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે સેડ ટુને બદલે આપણે યુઝ કરશું બ્લેસ્ડ. કંજક્શન તરીકે
ધેટનો યુઝ કરશું. હવે વાક્યમાં અહીંયા મેં યુ, તો વાક્ય આપણે વિધાન વાક્ય બનાવવું પડશે. તો યુ અહીંયા સન માટે યુઝ થયેલ છે. તો માતા પુત્રને યુ કહેશે, આપણે પુત્રને તે કહેશું. પછી આવશે મેનું થઈ જશે માઇટ, અને પછી જે કાંઈ ક્રિયાપદ લીવ અને લોંગ. તો આ રીતે એને ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ, અસેન્ટ said to sinner. સેન્ટ મીન્સ કોઈ સંત હોય, મહાત્મા હોય. સિનર મીન્સ જે પાપી હોય, જેને ખરાબ કામ કર્યું હોય એવા વ્યક્તિ. મે યુ ડાય. હવે જો આ વાક્યની અંદર મરવાની વાત છે, તો સંત છે એ પાપી માણસો હશે એને આશીર્વાદ નહીં આપે, શ્રાપ આપશે. તો આપણે અહીંયા યુઝ કરશું કર્સ્ડ. અસેન્ટ cursed. Sinner કંજક્શન તરીકે ધેટ. હવે અહીંયા યુ છે એ સિનર માટે યુઝ થયું છે, યુઝ કરે છે સેન્ટ. તો આપણે આ વ્યક્તિ માટે યુઝ કરશું હી. પછી આવશે મે આવશે, તો મેનું ભૂતકાળનું રૂપ થઈ જશે માઇટ અને ડાય. તો આ રીતે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. થર્ડ એક્ઝામ્પલ, ફાધર said to his follower, તો જે ચર્ચમાં પૂજારી હોય એને ફાધર કહેવાય. ફોલોઅર મીન્સ એના અનુયાયીઓ, એને આશીર્વાદ આપે છે. ગોડ બ્લેસ યુ. તો અહીંયા આશીર્વાદ આપવાની વાત છે એટલે આપણે વિશ અથવા બ્લેસનો ઉપયોગ કરી શકીએ. તો એના આન્સરમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું વિશનો. તો ફાધર wished his follower. હવે અહીંયા એક વચન જ છે, ફોલોઅર્સ નથી, ખાલી ફોલોઅર જ છે. તો અહીંયા કર્તા તરીકે ગોડ જ છે એટલે આપણે સંયોજક લખશું ધેટ, પછી કર્તા તરીકે ગોડ જ આવશે.
હવે બ્લેસ એટલે થશે આશીર્વાદ આપવા, તો એનું V2 લખવું પડશે. તો આપણે એમ પણ લખી શકીએ બ્લેસ્ડ યુ. તો હવે આ વાક્ય જોઈએ. તો આનું ટ્રાન્સલેશન કરીએ તો ભગવાને તમને આશીર્વાદ આપી દીધા છે. તો આ વસ્તુ સાબિત થઈ જશે. ભગવાન આશીર્વાદ આપે કે ન આપે એ નક્કી નથી, પણ આપણે એ વાત ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે ભૂતકાળમાં વાત કરવાની હશે તો ભૂતકાળમાં આપણે બ્લેસ્ડ કરી નાખશું, તો એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે અને આશીર્વાદ મળી જ ગયા હશે એવી વાત હશે. પણ અહીંયા આપણે શંકા દર્શાવવાની થશે, કારણ કે કોઈ ઉપર ભગવાનના આશીર્વાદ પડશે અને કોઈ ઉપર ન પણ હોય. કોઈ લકી હોય ને કોઈ અનલકી હોય, તો આપણે ફરજિયાત અહીંયા માઇટનો યુઝ કરવાનો થાય. ગોડ માઇટ બ્લેસ અને યુ. તો બસ ઈચ્છા દર્શક વાક્ય હોય તો તમારે ફક્ત વિશનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. પણ જો કદાચ કોઈ શ્રાપ આપવાની ભાવના હોય તો તમે કર્ઝનો યુઝ કરી શકો. આ બે તો સેમ જ રહેશે. તો હવે આપણે લગભગ બધા જ પ્રકારના જે સેન્ટેન્સ હોય એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવવું એ શીખી જ ગયા છીએ. પણ હવે થોડાક એવા વાક્યો જે ઉપયોગી હોય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવામાં, કારણ કે ઘણીવાર વાક્યમાં એમ ફક્ત લખેલું હોય ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, થેન્ક યુ, વેલકમ ટુ માય હોમ. તો ત્યારે કઈ રીતે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું એ શીખી લઈએ. તો તમારી બુકમાં તમે આ રીતે હેડિંગ આપી શકો: સમ યુઝફુલ સેન્ટેન્સીસ એની અંદર પહેલું એક્ઝામ્પલ: સ્ટુડન્ટ્સ said to teacher, good morning. તો અહીંયા આપણે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ વિશ કરવાનું હોય. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સેડ ટુની બદલે યુઝ કરશું વિશ્ડનો. અથવા એનો એક બીજો સિમિલર વર્બ પણ તમે યુઝ કરી શકો: બેડ. આ V2નું રૂપ છે, V1નું રૂપ થશે બીડ. તો બીડ V1 થશે અને બેડ V2 થશે. તો તમે બેડનો યુઝ કરી શકો ત્યાં. એનો પણ મિનિંગ એમ જ થાય કે તમારે
શુભેચ્છા પાઠવવાની છે. તો કોને શુભેચ્છા પાઠવે છે? ટીચર. અને પછી આપણે લખી નાખશું ગુડ મોર્નિંગ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આવા વાક્ય હશે તો આપણે વિશ્ડ અથવા બેડનો ઉપયોગ કરશું. હવે કોઈ એક્ઝામમાં આ પ્રકારનું વાક્ય હોય, અ બોય સેડ ટુ અ ગર્લ હેલો અથવા હાય અથવા હેય. તો કોઈ વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે, એને બોલાવવા માટે આપણે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય. તો આપણે અહીંયા ગ્રીટિંગ્સ મોકલીએ છીએ એટલે આપણે ઇનડાયરેક્ટમાં આ રીતે ફેરવશું, અ બોય greeted a girl. તો આટલો વાક્ય તમારે લખવું પડે. હેલો હાય એવું તમારે હેય એવું લખવાની જરૂર નથી, એ લખવાનું જ નથી ટૂંકમાં. થર્ડ એક્ઝામ્પલ, અ ટ્રાવેલર said to the policeman thank you. તો આપણે અહીંયા જ્યારે ઇનડાયરેક્ટમાં એને કન્વર્ટ કરશું ત્યારે આપણે એમ નહીં લખીએ કે ટ્રાવેલર વિશ્ડ ધ પોલીસમેન થેન્ક યુ, એ રીતના નહીં બનાવીએ. જ્યારે થેન્ક યુની વાત હશે તો આપણે જે થેન્ક યુ છે એનો જ રિપોર્ટિંગ વર્બ તરીકે ઉપયોગ કરી નાખશું. તો ટ્રાવેલર થેન્ક્ડ the policeman. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ટીચર said to students welcome to your new class. હવે ટીચર અહીંયા વિદ્યાર્થીઓને આવકારે છે. તો અહીંયા પણ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે જે રીતે અહીંયા થેન્કનો ઉપયોગ કર્યો એ જ રીતે વેલકમનો આપણે ઉપયોગ કરી નાખશું. તો અહીંયા સ્પીકર છે, ટીચર છે, કોનું સ્વાગત કરે છે? વેલકમ્ડ સ્ટુડન્ટ્સ. હવે આ વેલકમનો તો યુઝ આપણે કરી જ લીધો છે એટલે ફરીથી ત્યાં લખવાની નથી. તો પછી વાક્ય જોડવા માટે સંયોજક તરીકે આપણે યુઝ કરશું ટુનો. ટુ. હવે અહીંયા યોર એટલે તમારા,
તો વાક્ય બોલે છે ટીચર સ્ટુડન્ટ્સ માટે, વિદ્યાર્થીઓ છે એ વધારે છે, સ્ટુડન્ટ બહુવચનમાં છે. તો વિદ્યાર્થીઓ માટે અહીંયા ટીચર યોરનો યુઝ કરે છે. તો હવે આપણા માટે ટીચરની સામે એક વિદ્યાર્થી હોત તો અથવા બે હોત તો એ શેનો યુઝ કરે? યુનો. હવે વિદ્યાર્થીઓ આપણી સામે નથી, આપણે વિદ્યાર્થીઓની વાત કરવી હોય તો આપણે આ વિદ્યાર્થીઓને તેઓ કહેશું. અહીંયા ટીચર વિદ્યાર્થીઓને તમે કહેશે. ટુ યોર ક્લાસ, તો ટીચર અહીંયા કહેશે તમારા ક્લાસમાં. આપણે કહેશું કે ટીચરે વિદ્યાર્થીઓને તેઓના ક્લાસમાં, તો અહીંયા યોરનું થઈ જશે ધેયર. ન્યૂ ક્લાસ. તો આ રીતે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકો. 5th એક્ઝામ્પલ, મધર said to the guest, do stay here. હવે જો આ વાક્ય છે ક્રિયાપદથી શરૂ થાય તો આજ્ઞાર્થ વાક્ય જેવું જ છે, પણ ગેસ્ટ હોય તો એને આપણે રિક્વેસ્ટ કરશું. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે યુઝ કરશું રિક્વેસ્ટેડનો. તો આન્સરમાં આવશે મધર રિક્વેસ્ટેડ ધ ગેસ્ટ પછી આવશે ટુ સ્ટે. હવે અહીંયા હિયર છે તો નિયમ મુજબ એનું થઈ જશે ધેર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાધર said to the guest goodbye. તો અહીંયા વિશ જ કરે છે પિતાજી મહેમાનોને. જવાની વાત હોય ત્યારે ગુડ બાય કરવાનું આવે. તો આપણે ફાધર વિશ્ડ અથવા ફાધર બેડ, ધ્યાન આપજો. વિશ બેડ બંને સિમિલર જ થશે, પણ આનું V1 થશે BID. ધ ગેસ્ટ અને પછી લખી નાખશું આપણે ગુડ બાય. અને લાસ્ટ એક્ઝામ્પલ, સ્ટુડન્ટ said would you like to help me sir. તો અહીંયા સ્ટુડન્ટ સ્પીકર છે, જે સર છે લિસનર છે. તો હવે જોઈએ તો આ એક પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય જ છે. પ્રશ્નાર્થ વાક્ય હશે
તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક ઇટનો યુઝ કરશું. હવે અહીંયા સ્ટુડન્ટને સરને રિક્વેસ્ટ કરવી હોય તો એ રિક્વેસ્ટ એકદમ શાંતિથી કરવી પડશે, પોલાઇટલી કરવી પડશે. તો અહીંયા યુઝ કરી શકો તમે સ્ટુડન્ટ આસ્ક ઇટ વિથ પોલાઇટ. એવી રીતના કરવું હોય તો કરી શકો. અથવા આપણું જે પ્રશ્નાર્થ વાક્ય હોય એ નિયમ મુજબ સ્ટુડન્ટ આસ્ક્ડ, લિસનર છે સર છે. હવે કન્જક્શન તરીકે આપણે યુઝ કરવાનું થાય WH, પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે આપણે યુઝ કરશું ઇફ. હવે કરતા છે પહેલાં આવી જશે. સ્ટુડન્ટ સર માટે યુ યુઝ કરશે, આપણે સર માટે હી યુઝ કરશું. હી વુડ લાઈક ટુ હેલ્પ મી. સ્ટુડન્ટ માટે યુઝ થયેલ છે તો આપણા માટે એ થઈ જશે હિમ. તો એક પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય જેવું જ છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે એક્ઝામમાં પૂછાય છે એક કન્વર્ઝેશન તરીકે અથવા એક પેરેગ્રાફ આપેલો હોય જેની અંદર 4 કે 5 સેન્ટેન્સ હોય, એ આખા પેરેગ્રાફને આપણે સોલ્યુશન કરવાનું છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ.